એક સખા જ્યારે આ બાજુ નીકળે ત્યારે કર્ણનું ફૂલ એને દેખાય. સખાઓ વિચાર કરે કે આ ભગવાને બે કાનમાં રાખ્યું છે કે એક કાનમાં. પરીક્ષા કરવાનો વિચાર આવે. જ્યારે એક સખા આ બાજુ નીકળે ત્યારે આ કાનમાં હોય અને એ સખા જ્યારે પાછળથી આમ બાજુ આવવા જાય ને, ભગવાન એવું મસ્ત કામ કરે, એ કર્ણનું ફૂલ કાનમાંથી ઉડી બીજા કાનમાં આવી જાય. હા, આહા, નટખટ નાગર નંદ કિશોર બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. જેમ સ્વર્ગની અંદર ઇન્દ્રની શોભા હોય ને, એમ વૃંદાવનની શોભા થઈ રહી છે અને પરમાત્મા આવી રીતે વૃંદાવનમાં પ્રવેશ કરે છે. આવો જ્યાં શ્લોક સાંભળ્યો, સમાધિ ખુલી ગઈ. સુખદેવજી મહારાજ કહે, બસ આટલું જ રૂપ ન હોય, હજી આ રૂપ અધૂરું મને લાગે છે. હજી કંઈક ભગવાનના હાથમાં હજી જો વાંસળી આપી દે ને તો કેવું સરસ લાગે. આવું જ્યાં મનન ચિંતન કરતા હતા, એવામાં વ્યાસજીના શિષ્યો શ્લોક બોલે. રંધ્રાણ વેણોરધર સુધયા પૂરયંગો વૃંદે. રંધ્રાણ વેણો અધર સુધયા પૂરયંગો વૃંદે. પરમાત્મા જમણા પગની આંટી મારી, પોતાના ડાબા ખંભા પર મસ્તક રાખી, બંને હાથની અંદર વાંસળી ધારી, પોતાના નીચલા અધર હોઠ ઉપર વાંસળી પૂરી અને પોતાનો પ્રાણ રેડી રહ્યા છે. સુંદર મજાની મધુરી વાંસળીનો નાદ કરી રહ્યા છે. રંધ્રાણ વેણોરધર સુધયા પૂરયંગો વૃંદે. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશ ગીત કીર્તિ. જ્યાં ભગવાન વાંસળીમાં સુર પૂર્યો ને, ત્યાં તો ગ્વાલ બાલો પાગલ બની ગયા અને બધા જ બે હાથ ઊંચા કરી ભગવાનની કીર્તિનું